તમે એનાથી જુદા છો માટે જ મનની અંદર જે કામનાઓ વાસનાઓ છે એનાથી દૂર થઈ શકવાની 100% શક્યતા છે. જે તમારો પોતાનો સ્વભાવ હોય એ છોડી નહીં શકાય, પણ મન જે છે એને તમે જોઈ શકો છો, જાણી શકો છો, કારણ કે તમારાથી જુદું છે. તો એનાથી મુક્તિ અવશ્ય મળશે. પણ શું કરવું પડશે એને માટે? સગુરુમેવા વિગચ્છેદ સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. બે વાત સાથે ચાલી રહી છે. એક તો સિદ્ધને સાચવે છે કૃષ્ણ ભગવાન, અને સાધકને સિદ્ધ કરવા માટે આ શ્લોક બોલ્યા છે કે તારે સિદ્ધ થવું છે, ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ થવું છે, આ કર. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્મામાં જ જે તુષ્ટ હોય, સંતુષ્ટ હોય, સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. હે સ્થિત પ્રજ્ઞા, યાદ રાખ, તારી આત્મનિષ્ઠા તારી અંદર જ તું આત્મરતિ ક્રિયાવાન, આત્મક્રીડા. યસ્મિન દ્યૌ પૃથ્વી ચાંતરિક્ષમ ઓતમ મનઃ સહ પ્રાણૈશ્ચ સર્વૈ તમ એવ એકમ આત્માનમ વિજાનથ અન્યામ વાચો વિમુંચેથ. યાદ રાખ હે સિદ્ધ, જેની અંદર આ દ્યુલોક, પૃથ્વી, પ્રાણ, મન બધું જ ઓતપ્રોત છે, એવા એક આત્માનો જ તું વિચાર કર. એક આત્મામાં જ તું ઓતપ્રોત થઈ રહે. અન્યામ વાચો વિમુંચેથ. ખૂબ મહત્વની વાત છે આ, લખી રાખજો ક્યાંક. અન્યામ વાચો વિમુંચેથ. એ સિવાયની અન્ય કોઈ વાતોમાં પડો નહીં, કોઈ વ્યવહારિક વાતોમાં પડો નહીં. કોણ ક્યાં જાય, શું કરે, કેમ કરે, આ કેમ બોલ્યો, આ શું થયું, ફોરગેટ ઇટ. સિદ્ધ માટે પણ અને સાધક માટે પણ, બંને માટે છે. એક એવું અલૌકિક જ્ઞાન છે ભગવદ્ ગીતા, એવો ચમત્કાર છે જ્યાં સિદ્ધ પણ સચવાય છે અને સાધક તો સચવાય જ છે. સિદ્ધ સચવાશે તો સાધક બનાવશે, તો એ સાધકને સિદ્ધ બનાવી શકશે. દુલાભાઈ કાગે લખ્યું છે, મહાન જ્ઞાની કવિ થઈ ગયા. જુગમાં એનું એ નામ ફકીર હોય, મર્ય એ નર હરામી, એને કરી દે પળમાં પીર. જુગમાં એનું એ નામ ફકીર. કોઈને જ્ઞાની બનાવવાના છે, પાર લગાડવાના છે, તો પાર થયેલા રહેવું પડશે. જ્ઞાની થવું હોય આટલું ધ્યાન રાખ. હવે આવીએ સાધકની વાત ઉપર. અર્જુનને કહ્યું, તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા બી ગચ્છેત. ઉપનિષદ કે છે, કૃષ્ણ પરમાત્મા એ જ વાત કરી અર્જુનને. ગુરુ પસત્તિ, ઇટ ઇઝ મસ્ટ. જવું જ પડશે. સિદ્ધ થવું છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનું તારે શરણ લેવું જ પડશે, તો જ પાર લાગી શકાશે. બાકી બેટર લક નેક્સ્ટ બર્થ.